Computer Fundamental, Chapter 2, Input Device. OBR, Optical Barcode Recognition. In order to understand what OBR stands for, you should have a look to the following picture which you see around you in many things. જો એ બાજુમાં જે ચિત્ર આપ્યું છે એના પરથી આપણે OBR ખ્યાલ આવશે. ઓપ્ટિકલ બારકોડ રીડર, બારકોડ સ્ટીકર જે હોય એને રીડ કરવા માટે OBRનો યુઝ થાય છે. એ બારકોડ ઇઝ a small imaging with thick and thin line along with some number beneath under it. એટલે બારકોડ શું વસ્તુ છે તો અમુક જાડી અને પતલી લાઈનોનું આખું બનેલું એક સ્ટીકર હોય છે અને નીચે અમુક કંઈક નંબર લખેલા હોય. ઓરિજિનલી barcode represented data by varying the width and spacing of parallel lines. બારકોડ ઓરિજિનલ હોય શું તો કે જે આખું સ્ટીકર એમાં કંઈક એક નંબર લખેલો હોય છે એ કઈ રીતના લખ્યો હોય તો કે લાઈન છે એની જાડાઈ કેટલી છે અને એની વચ્ચે કેટલી સ્પેસ છે એના પરથી ખ્યાલ આવે છે આખું. પ્રિવિયસલી બારકોડ વેર ઓલ્સો નોન એઝ UPC, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પહેલાં બારકોડને UPC દ્વારા ઓળખવામાં આવતું, બટ લેટર ઓન ઇટ replace with barcode because it contain a group of bar मतलब કે લાઈન in order to represent some data. પછી પાછળથી એનું નામ બદલી અને બારકોડ કરી નાખવામાં આવ્યું. શા માટે તો કે આ અલગ અલગ લાઈનનો કોડ, લાઈન ભેગી કરી અને બનાવવામાં આવેલો કોડ છે એટલા માટે એને કહેવામાં આવે છે બારકોડ. Every day you see barcode in the world around you. You see them in supermarket, on labels, greeting cards and consumable goods. By now you also realize that barcode have replaced the traditional pricing of product. હવે બારકોડ આપણે જોઈએ છીએ દરરોજ કોઈ પણ વસ્તુ લઈએ એમાં બારકોડ હોય જ છે. ખાસ કરીને સુપર માર્કેટ મતલબ કે મોલની અંદર જાય તો એમાં દરેક વસ્તુ હોય એના ઉપર બારકોડ લગાવેલું હોય. ગ્રીટિંગ કાર્ડ્સ લઈને પાછળની સાઈડ આવેલા હોય છે. તો આ રીતના જે અત્યારે કન્ઝ્યુમર ગુડ્સ છે બધાની અંદર બારકોડ રાખવામાં આવેલા છે. અને બારકોડ છે અત્યારે જે પહેલાં ટ્રેડિશનલ કોઈ પણ વસ્તુમાં ભાવ લખતા 125, 575 એ નીકળી ગયા અને અત્યારની જગ્યાએ બારકોડ આવી ગયું છે. The code uses a sequence of vertical bar and space to represent number and other symbol. એની અંદર જે બાર હોય એનો વર્ટિકલ એક સિક્વન્સ હશે એના દ્વારા કોઈ પણ નંબર અથવા તો સિમ્બોલ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. એ બારકોડ સિમ્બોલ ટિપિકલી કન્સિસ્ટ ઓફ 5 પાર્ટ. બારકોડ છે 5 પાર્ટમાં હોય. એ ક્વાઇટ ઝોન, એ સ્ટાર્ટ કેરેક્ટર, ડેટા કેરેક્ટર ઇન્ક્લુડિંગ એન ઓપ્શનલ ચેક કેરેક્ટર, એ સ્ટોપ કેરેક્ટર એન્ડ અનધર ક્વાઇટ ઝોન. આ રીતના 5 છે. ક્વાઇટ ઝોન હોય, સ્ટાર્ટિંગ કેરેક્ટર હોય, ડેટા કેરેક્ટર હોય અને સ્ટોપ કેરેક્ટર. આ રીતના 5 પાર્ટમાં બારકોડ જે છે આખો વહેંચાયેલો હોય છે. બારકોડ્સ કેન બી યુઝડ ઇન એવરી બિઝનેસ અરાઉન્ડ ધ વર્લ્ડ. ફોર એક્ઝામ્પલ, બારકોડ અત્યારે બધી પ્રકારના બિઝનેસમાં યુઝમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, ટુ એન્ટર પ્રાઇસ એન્ડ અધર ડિટેલ ફોર ધ પર્પઝ ઓફ સેલિંગ ઇન શોપ, સુપર માર્કેટ એન્ડ શોપિંગ મોલ. કોઈ પણ વસ્તુ હોય એની પ્રાઇસ અને એના વિશેની ડિટેલ હોય એ પ્રિન્ટ કરવા માટે કોઈ પણ સેલિંગ કરવું હોય કોઈ શોપમાં, સુપર માર્કેટમાં કે મોલની અંદર. ટુ ટ્રેક assets in any building including every desk, computer, telephone, copier and desk accessories. ટ્રેક એસેટ્સ મીન્સ કોઈ પણ બિલ્ડિંગ હોય એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે એ વસ્તુ ટ્રેક કરવી હોય તો પણ આપણે આના દ્વારા ટ્રેક કરી શકીએ છીએ. To track mail from the time in arrival in the mail room to the time it is delivered to each desk or location within an office. હવે આમાં એવું સમજાવે છે મેલ એટલે ઈમેલ નહીં, કોઈ પણ પત્ર. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ ટપાલ મોકલીએ તો એ ટપાલ છે એ કઈ જગ્યાએ પહોંચી છે એ ટ્રેક કરવું તો આપણે કરી શકીએ છીએ. તમે કુરિયર કરવા જાઓ તો એના ઉપર એક લેબલ લગાવે છે કુરિયરવાળા, એમાં જોશો તો બારકોડ હશે. તો એ આ વસ્તુ કહે છે કે કુરિયર હોય એની ઉપર બારકોડ સ્ટીકર લાગેલું હોય, પછી એ આખે એને શું કહેવાય કે ટ્રેક કરે છે અને પોતાના કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી દે. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ
પાર્સલ મોકલી દેવામાં આવે, બીજી જગ્યાએ પાર્સલ જાય ત્યાં પાછું એને ટ્રેક કરે એટલે ખબર પડી જાય ભાઈ કેશોદથી જુનાગઢ પહોંચ્યું, જુનાગઢની ઓફિસથી એ અમદાવાદ જાય, અમદાવાદ ટ્રેક થાય એટલે ખબર પડે કે આપણું પાર્સલ અમદાવાદ છે. આ રીતના જે કુરિયર સર્વિસ છે એની અંદર પણ બારકોડનો ઉપયોગ થાય છે. ટુ હેલ્પ સિક્યુરિટી ગાર્ડ આઈડેન્ટિફાય એવરી એમ્પ્લોય, એવરી ડોર they enter and every room they work in. હવે આનાથી સિક્યુરિટી ગાર્ડમાં યુઝ થાય છે. કોઈ પણ એમ્પ્લોય છે એ કંપનીમાં કયા દરવાજાથી એન્ટર થયો અને કયા રૂમની અંદર વર્ક કરે છે એ જાણવું હોય તો આપણે જાણી શકીએ છીએ. ટુ સિક્યુર લોક ઓર અનલોક એન્ટ્રન્સ ઓર એક્ઝિસ્ટ થ્રુ આઉટ ધ પ્લાન્ટ. કોઈ પણ પ્લાન્ટ હોય કે કોઈ પણ બિલ્ડિંગ હોય એમાં બારકોડનું તમારી પાસે સ્ટીકર હોય એટલે તમે લગાવો ને એટલે ખુલી જશે દરવાજો અને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ અંદર ગયો છે. લોક અને અનલોક બંને કરવા માટે આનો યુઝ થાય છે. ટુ મેનેજ એન્ડ ટ્રેક યોર વ્હીકલ ફ્લીટ એન્ડ ઇચ ડ્રાઈવર. આપણા વ્હીકલ હોય એની અંદર પણ આપણે આનો યુઝ કરી શકીએ કે ભાઈ કોણ ડ્રાઈવર છે, ક્યાંથી ક્યાં ગાડી લઈ જાય છે, એ બધી વસ્તુ ટ્રેક કરવું તો આપણે ટ્રેક કરી શકીએ છીએ. A barcode reader, also termed as OBR, optical barcode reader, is used to read the code. આનો યુઝ કોડ રીડ કરવા માટે થાય છે. The reader issues a laser beam that is sensitive to the reflection from the line and space, thickness and variation. હવે રીડર જે આ બારકોડ રીડ કરવા માટે યુઝમાં આવે ને બારકોડ રીડર કહેવાય. એ જે વસ્તુ છે એની અંદર શું હોય તો કે લેઝર લાઇટ હશે. એ લાઇટ છે એ લાઇનની જાડાઈ અને એની વચ્ચેની જગ્યા ઉપરથી કોડ નક્કી કરશે. ધ રીડર ટ્રાન્સલેટ ધ રિફ્લેક્ટેડ લાઇટ ઇન્ટુ ડિજિટલ ડેટા that is transferred to a computer for immediate action or storage. હવે જે રીડર જે પણ કંઈ રીડ કરશે એ લાઇટ રિફ્લેક્ટ થશે એ ડિજિટલ ડેટામાં ટ્રાન્સફર થશે અને ડાયરેક્ટલી એને કોમ્પ્યુટર સમજી શકે આ ફોર્મની અંદર ઇનપુટ કરશે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. There is no one standard barcode. બારકોડ માટે કોઈ સ્ટાન્ડર્ડ નથી. Instead, there are several different barcode standard called symbolize that serve different uses, industries or geographic need. આના કોઈ ખાસ એમ કોઈ સ્ટાન્ડર્ડ નથી પણ અલગ અલગ કીધું છે કે સિમ્બોલાઇઝ સર્વ ડિફરન્ટ યુઝીસ, ઇન્ડસ્ટ્રીયલની અંદર અથવા જિયોગ્રાફિક્સ નીડની અંદર આનો યુઝ થાય છે. Following the list of different barcode standard along with use of each. UPC, Universal Product Code. This is used in retail store, supermarket and mall for sales, checkout and selling. UPC એટલે કે જે આપણે સુપર માર્કેટ ને મોલની અંદર યુઝમાં આવે છે કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને વેચવા માટે. કોડ 39, આઈડેન્ટિફિકેશન, ઇન્વેન્ટરી એન્ડ ટ્રેકિંગ શિપમેન્ટ. કોઈ પણ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા માટે, ઇન્વેન્ટરી મેન્ટેન કરવા માટે અથવા તો શિપમેન્ટ ટ્રેકિંગ માટે. પોસ્ટનેટ, યુઝડ ફોર એન્કોડિંગ US જીપ કોડ. યુએસની અંદર જીપ કોડ માટે યુઝ થાય છે. EAN, યુરોપિયન આર્ટિકલ નંબર, a superset of the UPC that allow extra digit for country identification. યુરોપિયન આર્ટિકલ નંબરની અંદર આપણે જાણવા માટે કે કન્ટ્રી કોડ આઈડેન્ટિફાઈ કરવો હોય એના માટે યુઝમાં આવે છે. EAN, જાપાનીઝ આર્ટિકલ નંબર, similar to EAN used in Japan. ISBN, a special barcode which is used by publisher for publishing authenticated book. ISBN નંબર આપણે બધા જાણીએ છીએ, દરેક બુકમાં ISBN નંબર હોય છે, એના માટે યુઝમાં આવે છે. PDF 41, a new 2D type of barcode that can encode up to 1108 byte of information can become a compressed portable data file. આ PDF 41 છે એટલે PDF ફાઇલ જનરેટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. કોડ બાર used by Federal Express in libraries and blood bank. લાઇબ્રેરી અને બ્લડ બેંકની અંદર ખાસ કરીને શું કહેવાય બુકો માટે યુઝમાં આવે છે. Barcode scanner are relatively low cost and extremely accurate compared to key entry. બારકોડ છે એકદમ સસ્તું છે અને એકદમ એક્યુરેટ એન્ટ્રી કરે છે. કી એન્ટ્રી કરી એના કરતાં આનાથી એક્યુરેટ અને સ્પીડથી એન્ટ્રી થાય છે. અપાર્ટ ફ્રોમ ધ લિસ્ટેડ બારકોડ એબોવ, we can also have different type of barcode which are DUN 14, HIBC, Planet,
ટેલ પેન. સમ 2D બારકોડ કેન બી MMCC, સ્માર્ટ કોડ, સ્પેર ક્યુ કોડ, ઇટીસી. આ આપણે જે ઉપર લિસ્ટ કરી ગયા એના સિવાયના બીજા પણ ઘણા બધા બારકોડ છે. OMR, Optical Mark Recognition. Some of you might have given some objective test for various type of post in railway or maybe in bank, etc. You might have seen a fit as follow in this type of exam. હવે તમે લોકોએ MCQ એક્ઝામ ભરેલી હશે 10મામાં 12મામાં કોલેજમાં ત્યારે MCQ એક્ઝામ લેવાય છે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન. તો એ જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ હોય એમાં તમને કહેવામાં આવે કે ભાઈ આ જે રાઉન્ડ છે એમાંથી કોઈ પણ એક રાઉન્ડ તમારે ઘૂંટવાનો છે, 2 રાઉન્ડ નહીં ઘૂંટવાના, ને એવું જે ઇન્સ્ટ્રક્શન હોય. તો એ જે એક્ઝામ છે એ એક્ઝામને OMR એક્ઝામ કહેવામાં આવે છે, કારણ કે એ પેપર છે એ કમ્પ્યુટર દ્વારા OMR સીટ હોય એને OMR સ્કેનર દ્વારા રીડ કરવામાં આવે છે. જોઈએ વોટ યુ ડુ with this type of answer sheet. You know very well we have been often asked to fill the required answer with HB pencil. HB pencil પેન્સિલનો પ્રકાર છે કે એના દ્વારા આપણે એ આન્સર હોય એને ઘૂંટવાનો હોય છે. The reason behind asking this is accuracy and making answer reading faster. એનું કારણ શું છે તો કે HB પેન્સિલ તમે ઘૂંટો તો એની એક્યુરેસી સારી રહેશે અને ઝડપથી આપણે રીડ કરી શકીએ છીએ. વેન યુ ગીવ આન્સર ઇન એ ફોર્મ ઓફ સિમ્બોલ માર્ક ઇટ બીકમ ફાસ્ટ ટુ રીડ ધ ડેટા વિથ એક્યુરેસી. તમે જ્યારે માર્કથી આન્સર આપો છો તો એને રીડ કરવો એકદમ સ્પીડી બને છે. આ જો OMR સ્કેનર છે કે આમાં એક આન્સર શીટ છે, અંદર જશે એટલે ડાયરેક્ટલી રિઝલ્ટ જનરેટ થઈ જશે. Optical mark recognition, also called mark reading, mark sensing, through the technology of OMR, a simply and reasonable method of entering data by documenting into a computer system is enabled. આને અલગ અલગ નામથી ઓળખાય છે અને આનું રીઝન શું છે તો કે માર્ક કરેલા જે ડેટા હોય એકદમ ઝડપથી અને સારી રીતના આપણે કોમ્પ્યુટરમાં એન્ટર કરી શકીએ છીએ. Optical mark reading is one of the fastest and safest method for data entry into a host until today. OMR જે એક પદ્ધતિ છે એકદમ સરસ અને સેફ પદ્ધતિ છે ડેટા એન્ટ્રી કરવા માટેની. Some of the advantages of OMR technology can be specified as followed. Simplicity. Tick box answer are marked with a by pen or pencil. આનો એકદમ સિમ્પલ છે, કોઈ પણ પેન અથવા પેન્સિલ આપણે માર્ક કરી શકીએ. ફંક્શનાલિટી. ધ OMR રીડર સ્કેન ધ ફોર્મ, ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ માર્ક એન્ડ પાસ ઇન્ફોર્મેશન ટુ ધ કોમ્પ્યુટર. અને એક સરસ ફંક્શનાલિટી છે કે કોઈ પણ જે આપણે માર્ક કર્યો હોય એકદમ સરળતાથી સ્કેન કરી એને ડિટેક્ટ કરશે અને કોમ્પ્યુટરને ઇન્ફોર્મેશન પાસ કરશે. સ્પીડ. OMR રીડર કેન રીડ અપ ટુ 9000 ફોર્મ DIN A4 પેપર અવર. A4 પેપર હોય એ 1 કલાકમાં 9000 જોઈ નાખે. તો ઇન્ટરપ્રિટેશન બેઝ ઓન એ સિમ્પલી યસનો આન્સર, અને એનો આન્સર કેવો હશે યસ અથવા નોમાં હોય એવો. તો આટલી ઝડપથી કામ કરે છે, તો આ OMRના બેનિફિટ છે. ટુડે OMR ટેકનોલોજી હેઝ સ્પ્રેડ all over but it is a mainly used for following purpose. OMR પદ્ધતિ અત્યારે બહુ બધી ઉપયોગ થાય છે, પણ મેઇન ક્યાં ઉપયોગમાં આવે છે? એક્ઝામિનેશન એટ સ્કૂલ, કોલેજ એન્ડ યુનિવર્સિટી. સ્કૂલ, કોલેજ એન્ડ યુનિવર્સિટીની એક્ઝામ લેવામાં. પબ્લિક ઓપિનિયન પોલ ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કોઈ પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એ કોઈ ઓપિનિયન પોલ લેતી હોય ત્યારે એનો યુઝ કરે છે. એસેસમેન્ટ ટેસ્ટ. કોઈ પણ વસ્તુનું એસેસમેન્ટ કરતા હોય, મીન્સ કે ભાઈ આ કાર છે એ બરાબર છે, આ કાર ના ગુડ, વેરી ગુડ, બેડ, એવું બધું આપણે આન્સર આપવાનો હોય ત્યારે યુઝમાં આવે છે. કાઉન્ટિંગ ઓફ વોટ કાઉન્ટિંગ કરવા માટે. સ્ટાફ ઓપિનિયન સર્વે. સ્ટાફનો ઓપિનિયન લેવો હોય ત્યારે. OMR software is a computer software application that makes OMR possible on desktop by using an image scanner to process survey, test, attendance sheet, checklist and other plain paper form printed on a laser printer. OMR સોફ્ટવેર હોય એ કોમ્પ્યુટરની અંદર એક કોમ્પ્યુટર સોફ્ટવેર હોય કે જે OMR હોય એને રીડ કરીને કોમ્પ્યુટરની અંદર
ટ્રાન્સલેટ કરી દેશે. એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, એટેન્ડન્સ હોય કે કોઈ સર્વે હોય, કોઈ ટેસ્ટ હોય, એ ગમે તે વસ્તુ રીડ કરી શકે છે. OCR, Optical Character Recognition. Consider a scenario that you want to digitize entire magazine. That is, what to type entire content of a magazine into a soft copy from for storing purpose. હવે જ્યારે આપણે આખું મેગેઝિન હોય એને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવું હોય ત્યારે આપણે શું કરશું, આખું ટાઈપ કરવું પડે, સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરવું પડે. વોટ વિલ યુ ડુ? વિલ યુ ટાઈપ ધ કન્ટેન્ટ ઓફ મેગેઝિન that all the page of a magazine? Of course not. That what is the solution? હવે શું કરીએ આપણે, આખું મેગેઝિન ટાઈપ કરીએ, પણ નહીં, એવું નહીં કરવાનું. શું કરવાનું? You could convert all the required material into digital format in several minutes using a scanner and optical character recognition software. હવે શું કરવાનું તો કે આપણે સ્કેનરને દ્વારા સ્કેન કરી અને OCR માટેનો સોફ્ટવેર આવે છે એના દ્વારા આને આપણે અમુક મિનિટોમાં જ કન્વર્ટ કરી શકશું. Optical character recognition or OCR is a technology that enables you to convert different type of document such as scanned paper document, PDF file or image captured by a digital camera into editable, searchable data. હવે એને સમજાવ્યું છે કે ઓપ્ટિકલ રિકોગ્નાઇઝેશન એટલે કે OCR એ શું છે, એક એવી ટેકનોલોજી છે કે જે આપણને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ હોય, કોઈ પેપર ડોક્યુમેન્ટ સ્કેન કરેલું હોય, PDF ફાઇલ હોય, કોઈ ઇમેજ હોય, એને આપણે એડિટ કરી શકીએ અને એમાંથી કોઈ ડેટા સર્ચ કરી શકીએ એવા ફોર્મમાં કન્વર્ટ કરી આપે છે. જો આમાં બતાવ્યું છે, સ્કેનર દ્વારા આપણે બુકને પહેલાં સ્કેન કરી લેવાની, પછી OCR દ્વારા એને કન્વર્ટ કરવાનું. લેટ્સ ટેક એ look on how find reader OCR recognition text. First, the program analyze the structure of document image. એક find reader નામનો એક સોફ્ટવેર છે કે જે OCR માટે યુઝમાં આવે છે. It divide the page into elements such as block of text, table, image etc. હવે આ find reader શું કરે તો કે આખું પેજ હોય એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી નાખે. અલગ અલગ ઓબ્જેક્ટ, ટેક્સ્ટનો અલગ ઓબ્જેક્ટ, ટેબલ માટે અલગ ઓબ્જેક્ટ, ઇમેજ માટે અલગ અલગ ઓબ્જેક્ટ. The line are divided into word and then into character. પછી શું કરે, લાઇનને અલગ અલગ શબ્દોમાં ડિવાઈડ કરે અને પછી અલગ અલગ અક્ષરમાં ડિવાઈડ કરશે. Once the character have been singled out, the program compare them with a set of pattern image. હવે જ્યારે અલગ અલગ અક્ષર થઈ ગયા પછી એની પેટર્ન હોય, આખી પેટર્ન સાથે કમ્પેર કરશે. It advanced numerous hypotheses about what this character is. એમાં ઘણી બધી અલગ અલગ ટેકનિક છે એનાથી નક્કી કરશે કે આ કયો કેરેક્ટર છે તે. Basing on these hypotheses, the program analyzed different variant of breaking of line into word and word into character. આખો પ્રોગ્રામ છે કે જે આખી હોય અલગ અલગ પ્રોગ્રામ પેરેગ્રાફ એને લાઇનમાં પહેલાં ડિવાઈડ કરે, લાઇનમાંથી શબ્દોમાં ડિવાઈડ કરે અને શબ્દોમાંથી એક એક અક્ષરમાં ડિવાઈડ કરશે. After tracing hung number of such documents, the program finally take the decision presenting you the recognized text. એની મોટા બધા પ્રમાણમાં ડોક્યુમેન્ટ આપી દો પછી પ્રોગ્રામ એની રીતના બધું નક્કી કરશે, રિકોગ્નાઇઝ કરશે અને છેલ્લે આપણને રિઝલ્ટ આપશે. In addition, Find Reader provide dictionary support for different languages. This enables secondary analysis of the text elements on the world level. હવે એવું સમજાવ્યું છે કે આમાં એક ડિક્શનરી સપોર્ટ પણ કરે છે, કે અલગ અલગ લેંગ્વેજ હોય તો પણ ચાલે છે, કે એક સેકન્ડરી એનાલિસિસ છે જેનાથી આપણે વર્લ્ડ લેવલ ઉપર કામ કરવું હોય ટેક્સ્ટ એલિમેન્ટનું તો આપણે કરી શકીએ છીએ. With dictionary support, the program ensure even more accurate analysis and recognize of document and simplifies further verification of recognized રિઝલ્ટ. આનાથી આપણને રિઝલ્ટ સારું મળશે અને રિઝલ્ટને પાછું આપણે શું કહેવાય કે વેરીફાઈ કરવું હોય તો કરી શકીએ છીએ. While optical character recognition has made hung advance in recent year, it still does not always perform well in recognized handwriting or fonts that look similar to handwriting. અત્યારે આ જે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર છે એ સારું કામ આપે છે,
પરંતુ એક પ્રોબ્લેમ છે જે આમાં તમે હાથે લખેલ કોઈ પણ વસ્તુ હોય અથવા તો હાથે લખેલ હોય એના જેવા જે ફોન્ટ હોય એને હજી OCR વ્યવસ્થિત રીડ કરી શકતું નથી. They are system within the banking industry that use OCR technology to try to read the amount on handwriting checks to go along with the computer's ability to read the routing and account number. અત્યારે બેન્કિંગ સેક્ટરમાં OCRનો યુઝ કરવાની ટ્રાય કરે છે એ લોકો કે જે ચેક ઉપર અમાઉન્ટ લખ્યું હોય તે રીડ કરવા માટે અને એકાઉન્ટ નંબર જે લખ્યા હોય તે રીડ કરવા માટે આનો યુઝ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો. To give an idea of the power of OCR, it can help to take a lot at the real world example. આપણે એક એક્ઝામ્પલ લઈએ. Imagine a police department that has all its criminal records stored in vast file cabinet. હવે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની પાસે કેબિનનો ક્રિમિનલ હોય એનો રેકોર્ડ જોઈએ તો બહુ બધો રેકોર્ડ છે, બહુ મોટો રેકોર્ડ છે. ઓલ્ધો સ્કેનિંગ મિલિયન્સ ઓફ પેજ વુડ બી એન એક્સપેન્સિવ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ અંડરટેકિંગ એન્ડ બેનિફિટ આર હમ. હવે આની અંદર આ બધા પેજ છે એને સ્કેન કરવા એમાં ઘણો બધો સમય અને ઘણા બધા પૈસાનો ખર્ચો થશે, પણ એનાથી ઘણો બધો ફાયદો રહેશે. Once the OCR system has converted the page into computer readable text, a detective, for example, could search through the entire history in a few seconds. હવે જો આપણે આને કોમ્પ્યુટરાઇઝ કરી દઈએ આખો રેકોર્ડ તો કોઈ પણ વ્યક્તિનો તમારે ડેટા જોતો હોય એને કન્વર્ટ કરેલો હોય તો તમે 2 થી 3 મિનિટની અંદર કોઈ પણ વ્યક્તિ વિશેની ટોટલ ઇન્ફોર્મેશન મેળવી શકશો. Manually finding a particular record might not be too difficult, but imagine a detective trying to search for all the crimes committed on a certain instructions between 8 to 8:30. હવે આમ જોઈએ તો આ વસ્તુ ઇમ્પોસિબલ છે. ભાઈ એ મેન્યુઅલ રેકોર્ડ અત્યારે ફાઇન્ડ કરવા જાય તો એની કોઈ કેપેસિટી નથી કે ફાઇન્ડ જ કરી શકે, ઇમેજ જ ન કરી શકીએ. અને કીધું ભાઈ આ સમયની અંદર આવો થયું હોય એવું પણ આપણે કંઈ સર્ચ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. ધીસ એક્ઝામ્પલ ઓનલી સ્ક્રેચ ધ સરફેસ ઓફ ધ પાવર ઓફ સર્ચેબલ ટેક્સ. આ ફક્ત તમને એક આઈડિયા આપ્યો છે કે ભાઈ સર્ચેબલ ટેક્સ હોય તો આપણે કેટલું બધું ઇઝીલી કામ કરી શકીએ. And it is only one reason that many companies and institutions are spending billions of dollars to OCR their legacy data. એટલા માટે અત્યારે ઘણી બધી કંપનીઓ અને ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાનો ઘણો બધો રૂપિયો OCR પાછળ ખર્ચે છે. MICR, Magnetic Ink Character Recognition. As the name implies, MICR technology help you to read character which are written with the help of special ink called magnetic ink. હવે જેમ નામ જ એનું છે મેગ્નેટિક ઇંક, એવું એનું કામ છે કે મેગ્નેટિક ઇંક દ્વારા તમે કોઈ પણ લખેલું હશે રીડ કરવું હોય ત્યારે MICRનો યુઝ થાય છે. એટલે આના આ રીડ કરવું હોય જે અક્ષરો એ અક્ષરો MICR દ્વારા લખાયેલો હોવા જોઈએ. MICR is a character recognition technology used primarily by the banking industry to facilitate the processing of check and make up the routine number and account number at the bottom of check. આનો MICRનો ખાસ અત્યારે ઉપયોગ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે કે તમે જે ચેક હોય એની નીચે ચેક નંબર અને એકાઉન્ટ નંબર લખેલા હોય છે. એકાઉન્ટ નંબર રીડ કરવા માટે MICRનો યુઝ થાય છે. The technology allows computer to read information such as account number of printed document. Unlike barcode or similar technology, however, MICR code can be easily read by human. હવે એને એવું કીધું છે આ ટેકનોલોજીથી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર નંબર લખેલો હોય આપણે ઇઝીલી રીડ કરી શકાય. પછી આમાં જે નંબર લખ્યા હોય બારકોડ કે એવી કોઈ ટેકનોલોજીથી નહીં, માણસ વાંચી શકે એવી ટેકનોલોજીથી લખવામાં આવ્યો હોય. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જે નંબર છે ઇઝીલી આપણે વાંચી શકીએ એવા નંબર હોય છે. અને એનું મશીન છે MICRનું કે એવી રીતના અહીંથી આમ લઈ અને એક બીજે છેડાથી નીકળી જશે ચેક, એટલે એમાંથી બધી ઇન્ફોર્મેશન રીડ થઈ જશે. આ બીજી એક ટેકનોલોજી છે. અલગ અલગ પ્રકારના મશીન આવે છે. There is much universality that helps banking industry of all countries to work in a system. All banks have their specific MICR
codes that indicate many things about a particular banking operation. અત્યારે વર્લ્ડની દરેક બેંકની અંદર આ વસ્તુ યુઝમાં આવે છે અને દરેક બેંક પોતાના માટે અલગ અલગ પ્રકારના કોડ બનાવે છે. All third party transaction and processing of any such kind cannot be possible without MICR code. કોઈપણ થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હોય MICR કોડ વગર પોસિબલ નથી. That is why MICR code is considered so important in the banking transaction. આ શા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? MICR characters are printed in special typeface with a magnetic ink or toner usually containing in iron oxide. હવે જે MICR અક્ષરો છે એ સ્પેશિયલ ફોર્મેટમાં એના અલગ જ પ્રકારની ફોર્મેટ આવે છે, એના ફોન્ટ અલગ જ હોય છે એની અંદર, અને મેગ્નેટિક ઇંક અથવા તો ટોનર દ્વારા લખવામાં આવેલ છે. એઝ એ મશીન decodes the MICR text, it first magnetizes the character in the plane of the paper. MICR જે રીડ કરેલા મેગ્નેટિક ઇંક હોય પેપર ઉપર એ રીડ કરે છે. Then the character are passed over a MICR reads head. એ રીડ કરી અને પછી MICR રીડને પાસ કરે છે. A device similar to the playback head of the tape recorder, કે એની પાછળ એક ટેપ હોય છે, એમાં રેકોર્ડ થઈ જશે. As each character passes over the head, it produces a unique waveform that can be easily identified by the system. અને એક આનો કોડ બને છે, એ ઇઝીલી સિસ્ટમ દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. Following image which describe a new format of check that is being used today by many bank organization. આ એક નવી પ્રકારનો ચેક છે જે બધી ઓર્ગેનાઇઝેશન અત્યારે યુઝ કરે છે, કે જો નીચે નંબર લખ્યા છે સ્પેશિયલ ફોર્મેટમાં લખવામાં આવેલા હોય છે, બરાબર છે. પછી બેંકનું નામ ને એનું એડ્રેસ ને તે બધી વસ્તુ અલગ અલગ લખી હોય કે જેથી આ ચેકને રીડ કરવામાં સરળતા રહે છે. એમાં જે પહેલું હતું એ શું હતું? ન્યુમેરિક ડેટા ફિલ્ડ ઇન વન ઓફ ધ 3 સ્પેસિફિક ફોર્મેટ, YYMMDD અથવા તો MMDDYY અથવા તો DDMMYY. આ ડેટની ફોર્મેટ છે, પહેલું એ હતું. બીજું, a mandatory serial number in a MICR line encoded on the bottom of the check. The minimum length of the check increased from 6 to 6 for Y. આ ચેકની સાઇઝ આપી છે, આટલી ચેકની સાઇઝ હોય છે. To ensure there is a sufficient space to accommodate the mandatory serial number in a MICR line. Position for key field on the check, including date and amount in figure, have been standardized. Elements that may hinder the capture of image or data from the check, such as inverse printing as italics or slanted fonts, a bottom border printed below the MICR line, or the use of black carbon on the reverse of check will not be permitted. કે આની ચેકની પાછળ આપણે રિવર્સમાં કોઈ કાર્બન પેપર રાખીએ તો એ પરમિટેડ નથી, કારણ કે એની પાછળ એની એક હિડન આખી કેપ્ચર ઇમેજ રાખેલી હોય છે. સિક્યુરિટી ફીચર્સ should not interfere with the key data or area of interest as defined in standard 006 part A. આ એક એની ફોર્મેટ બતાવી કે આ રીતના એની સિક્યુરિટી ડેટા રાખવામાં આવ્યો હોય છે. ન્યૂ પ્રિન્ટિંગ રિક્વાયરમેન્ટ ફોર ધ રિવર્સ ઓફ ધ ચેક, એટલે ચેકની પાછળ પણ લખવાની રિક્વાયરમેન્ટ રહે છે. The use of magnetic printing allows the character to be read reliably even if they have been overprinted or obfuscated by other marks such as cancellation stamps and signature. હવે આનો એક ફાયદો શું છે કે તમે લખી લીધું એની ઉપર કાંઈ બીજું કંઈ લખી નાખો ને છતાં પણ એ વસ્તુ આપણે ઇઝીલી વાંચી શકીએ છીએ. The error rate for the magnetic scan of typical check is smaller than with typical ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝન સિસ્ટમ. આમાં એરર આવવાની બહુ ઓછી શક્યતા છે કે આપણે ટિપિકલી જે લખ્યું હોય એના કરતાં આ રીતના કેરેક્ટર ઓપ્ટિકલ કેરેક્ટર લખ્યું હોય તો એમાં એરર આવવાની બહુ ઓછી શક્યતા છે. MICR કેરેક્ટર્સ આર ફિક્સ્ડ વિથ, એની વિથ ફિક્સ હોય.
each number or symbol occupies exactly 1/8 of an inch. 1 ઇંચના 8 ભાગ કરે એટલામાં લખાયું હશે. તો એકચ્યુઅલી નંબર ઓર સિમ્બોલ themselves have one of the different width and must be positioned exactly within the fixed character shell. હવે કોઈ પણ અક્ષર કે સિમ્બોલ હોય એને પોતપોતાની અલગ અલગ ડિફરન્ટ વિથ હશે અને બધાએ ફિક્સ કેરેક્ટર સેલની અંદર લખેલ હશે, આટલા પાર્ટમાં જ લખવાનો. ઇફ ધ નંબર ઓર સિમ્બોલ આર નોટ પોઝિશનડ કરેક્ટલી then certain pair of number or symbol will not read correctly. જો આપણે વ્યવસ્થિત પેરમાં ન લખીએ પોઝિશનમાં તો એ પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. The MIC are lined at the bottom of the check and code 3 or 4 separate time items. જે MIC જે નીચે લાઈન હોય એમાં 3 અલગ અલગ વસ્તુ, 3 અથવા 4 વસ્તુ અલગ અલગ હશે. If the check is longer than 6.5 inch, the left most field is the auxiliary on use. હવે જો 6.5 કરતાં મોટો ચેક હશે તો એ છેલ્લે જે લખેલ હશે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં હોય. It is usually has the check number in it. If the check is 6.5 inch or lesser in the length, this field is not present. બરાબર, જો ચેક 6.5 કરતાં નાનો હોય તો એની અંદર આ ફિલ્ડ નહીં લખવામાં આવ્યું હોય.